ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તરબૂચની છાલનો સંભારો. તો એના માટે આપણે આ તરબૂચની છાલ લીધી છે. તો અત્યારે ઉનાળામાં તરબૂચ બહુ આવતા હોય તો એની છાલનું આપણે શાકાઈ બનાવેલું છે અને આજે સંભારો બનાવશું એમ. તો આ તરબૂચની છાલ આપણે જેટલો બનાવો એ પ્રમાણે લેવાની. અને મરચાં આપણે થોડાક લીધા છે, તીખા મોરા મિક્સ. અને આ આપણે લોટ લીધો છે જુવારનો લોટ. તો અડધા કપથી થોડોક ઓછો એટલો આપણે જુવારનો લોટ લીધો છે. એક આપણે લીંબુ લીધું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, થોડીક હળદર અને રાઈ વઘાર માટે, અને 1 ચમચી આપણે ખાંડ લીધી છે. અને તેલ જોહે આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું એમ. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને તેલ ગરમ મૂકી દેવું. તો તેલ આમાં થોડુંક આપણે વધારે જોઈએ, તો પોણા ચમચા જેટલું આપણે તેલ જોહે. તો તેલને ગરમ થવા દેવું. અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તરબૂચની છાલને એ ઉપરની ગ્રીન ભાગ કાઢીને એને કટકા કરી લેવું ઝીણા એમ. અને આપણી ચેનલના 80% વ્યુઅર્સ છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અરુસ કિચન. તો આપણે આને સુધારી લેવું. ઉપરની આ છાલ છે લીલી, એ કાઢી નાખવાની. તો તમે પિલરથી કાઢો કે ચાકુથી, કોઈ પણ રીતે એમ. તો આને કાઢી લેવું આપણે. આ રીતે. તો આ ભાગ આપણે જોઈ, તો એના આપણે ટુકડા કરવાના મીડિયમ સાઇઝના. જે રીતે આપણે કટકી કરીએ ને ઝીણી, એ રીતના એમ. એટલે પાકી જાય ફટાફટ. તો બધાય આપણે આ રીતના ટુકડા કરી લેવું. તો આપણે તરબૂચની છાલને આ રીતે કાપી લીધી, આ રીતના ટુકડા કરવાના એમ. તો તેલ આપણે ગરમ થઈ ગયું, તેલનો ગેસ ધીમો કરીને આપણે કરી લીધું એમ. નકર તો થોડીક વાર લાગે ને, આની છાલ કાઢવામાં થોડુંક એ હોય, કઠણ હોય છાલ. તો હવે આપણે આમાં રાઈ નાખીશું. તો રાઈ બધી આપણે ફૂટવા દેવાની. ને મરચાં નાખીશું. હવે આપણે એમાં નાખીશું તરબૂચની છાલ. આને આપણે ધોવાની જરૂર ના પડે, તરબૂચની છાલને ઉપરથી આપણે ધોઈ જ નાખ્યું હોય, એટલે આને કંઈ ધોવાની જરૂર ન પડે. તો આમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર. તો આને આપણે હવે તેલમાં જ પાકવા દઈશું. થોડુંક સોફ્ટ થઈ જાય એવું. તો ઢાંકીને એને 2 મિનિટ માટે પકાવી લેવું. વચ્ચે એકાદી વાર એવું હોય તો ફેરવી લેવાનું. તો આને આપણે હવે જોઈ લેવું. 2 મિનિટ માટે તેલમાં પકાવી લેવાનું. હવે આપણે આમાં થોડુંક નાખીશું પાણી. આ રીતના આટલા આપણે આ બુડે એટલું પાણી નાખવાનું. તો થોડીક વાર ઢાંકીને ઉકળવા દેવું એને આપણે. તો આપણે ઉકળી ગયો છે આ રીતે. એમાં આપણે નાખી દઈશું દળેલી ખાંડ. આ પાકી જાય એ ખબર પડી જ જાય. આનો એકદમ આલા શું કે કાચ જેવા થઈ જાય. શું કે ઇંગ્લિશમાં? ટ્રાન્સપેરન્ટ. હા, ટ્રાન્સપેરન્ટ થઈ જાય. તો હવે આપણે એમાં આ લોટને છાંટી દઈશું આ રીતે. જુવારનો લોટ. તો તમે ચણાનો લોટ નાખવો હોય તો એ નાખી શકો, પણ આ આપણે થોડુંક અલગ બનાવીએ એમ, જુવારના લોટમાં. ચણાનો લોટવાળો સંભારો તો આપણે બનાવતા જ હોય. તો આ રીતે ફરતોય છાંટી દેવાનું.
હવે એને ઢાંકીને આપણે બફાવા દેવું 2 થી 3 મિનિટ. તો હવે આપણે આને જોઈ લેવું. તો લોટ એકદમ સરસ આ રીતે બફાઈ જાય છે. અને મિક્સ કરી લેવું. આને તમે શાકની જેમ ખાઈ શકો ને સંભારાની જેમ ખાઈ શકો એમ. આમાં આપણે હવે લીંબુ નાખી દેવું. ગેસ બંધ કરી દેવું. એકદમ પાકી ગયો સરસ. તો લીંબુ ને ખાંડ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. કેમ કે આમાં તરબૂચમાં મીઠાશ હોય છે. તરબૂચની છાલમાંય થોડી ઘણી મીઠાશ હોય એટલે લીંબુ તો થોડુંક નાખો તો ટેસ્ટ સારો આવે એમ. આ રીતે મિક્સ કરી દે. તો આને આપણે હવે કાઢી લઉં પ્લેટમાં. તો તૈયાર છે આપણો તરબૂચની છાલ અને જુવારના લોટનો સંભારો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ તરબૂચની છાલ અને જુવારના લોટનો સંભારો.